અમદાવાદમાં સદભાવના ઉપવાસ બાદ મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના તમામ જિલ્લાઓમાં સદભાવના ઉપવાસનો કાર્યક્રમ જાહેર કર્યો હતો। જે અનુસંધાને ગઈકાલે ભાવનગરના જવાહર મેદાનમાં સદભાવના ઉપવાસનું આયોજન કરવામાં આવ્યું હતું। રાજ્યના અનેક જિલ્લાઓમાં મોદીજીએ સદભાવના મિશન અભિયાન નીચે ઉપવાસ કર્યા છે, પરંતુ ભાવનગર જિલ્લામાં આ ઉપવાસ તેમને રાજકીય રીતે ટક્કર આપનારા બની રહ્યા હતા। જોકે મોદીજીએ વિરોધીઓને જોરદાર ટક્કર આપી પણ ખરી। મોદીજીના ઉપવાસ કાર્યક્રમના કારણે સમગ્ર શહેરમાં રાજકીય ઉન્માદ છવાઈ ગયો હતો। મુખ્યમંત્રીશ્રી સાથે તેમનું અડધું પ્રતિનિધિમંડળ, ભાવનગર જિલ્લાના દિગ્ગજ નેતાઓ અને હજારો લોકોએ સદભાવના ઉપવાસમાં હરખભેર ભાગ લઈ મોદીજીના જુસ્સાને બમણો કર્યો હતો। जाते बढ़तु थानत છું माननीय मुख्यमंत्री श्री नरेंद्र भाई मोदी आपके बच्चे उपस्थित છે કે आप कुछ भाग ग्रहण करशो। ભારત માતા સમક્ષ દીપ પ્રાગટ્ય કરી અને કાર્યક્રમના મંગલાચરણ કરાવશે। ભારત માતા સમક્ષ માનनीय मुख्यमंत्री श्री तथा मंचस्थ महानुभावों दीप प्रागट्य कर रहा है। माननीय मुख्यमंत्री श्री नरेंद्र भाई मोदी साहब सद्भावना मिशन अंतर्गत माननीय मुख्यमंत्री श्री नरेंद्र भाई मोदी साहब જ્યારે આપણી વચ્ચે પધારી ચૂક્યા છે ત્યારે माननीय मुख्यमंत्री श्रीનું આપણે વિધિવત સ્વાગત કરીશું। ત્યારબાદ માનनीय प्रभारी मंत्री श्री सौरभभाई पटेल साहेब तथा भावनगर शहर भाजप संगठन। भाइयों बहनों, मारे दुनिया ने डंकानी चोट पर कहू है कि जातिवादना ઝેર, आ कौमवादना ઝેર એને દેશને બરબાદ કર્યો છે। આ વોટ બેંકની રાજનીતિ દેશને બરબાદ કર્યો છે। આ વિકાસની રાજનીતિ દેશને બચાવશે અને ગુજરાતે રસ્તો પકડી લીધો છે। અને આજે દુનિયાને બતાવીએ અમારી માતાઓ બહેનો ગામડામાં અમે સખી મંડળો ચાલુ કર્યા છે। આજે રાજ્યમાં 2.5 લાખ સખી મંડળો બનાવ્યા। 10 બહેનો 15 બહેનો ભેગી થાય છે। રોજનો કોઈ રૂપિયો બચાવે છે, કોઈ 2 રૂપિયા બચાવે છે, કોઈ મને 15 રૂપિયા બચાવે છે, કોઈ મને 60 રૂપિયા બચાવે છે અને પછી સરકાર એમાં રિવોલ્વિંગ ફંડ આપે છે। 2.5 લાખ મંડળીઓમાં 25 લાખ કરતા વધારે બહેનો અત્યારે જોડાઈ છે અને ગરીબ પરિવારની બહેનો છે। અહીંયા પણ એમના અહીંયા સ્ટોલ લાગેલા છે। અહીંયા મને મંચ પર પણ આ સખી મંડળની બહેનો મળવા આવી હતી। ભાઈઓ, તમને જાણીને આનંદ થશે। આજે ગુજરાતની ગરીબીની રેખા નીચે જીવનારી આ 2.5 લાખ જે નાના મોટા સખી મંડળો છે એમની પાસે 1400 કરોડ રૂપિયાનો કારોબાર છે। 1400 કરોડ રૂપિયા, 1400 કરોડ રૂપિયા। અને આ બધું 1.5-2 વર્ષમાં ઊભું કર્યું છે અને આગામી 1-2 વર્ષમાં મારે આંકડો 5000 કરોડ લઈ જવો છે। 5000 કરોડ રૂપિયા ગરીબીની રેખા નીચે જીવનારી ગરીબ બહેનોના હાથમાં હશે। એ ભેંસ લાવશે, ગાય લાવશે, છોકરા ભણાવશે, ઘર લેવાનો છે ઘર લેશે, દીકરી પરણાવવાની તો દીકરી પરણાવશે, જૂનું પૈસા વ્યાજે લીધા હશે તો વ્યાજે પૈસા પાછા આપશે। એ માથું ઊંચું કરીને જીવતી થાય માતાઓ બહેનો, એના માટે આજે રાજ્યમાં અભિયાન ઉપાડ્યું છે। આ ખેડૂતોની વાતો કરનારાને મારે પૂછવું છે, આ સૌરાષ્ટ્રની અંદર આપણા ભાવનગર જિલ્લાની અંદર ખેડૂતોના ઘરે પહેલા ઢોર ઢાંકર હતા કે નહીં ભાઈ? જરા કહો તો, ઢોર ઢાંકર હતા કે નહીં? દૂધ ઉત્પાદન થતું હતું કે નહીં? કે એમાં ગાંધીનગરમાં બેઠેલાને કોઈને ખબર ન પડી કે ભાઈ આ ખેડૂતોને ત્યાં પશુ છે દૂધ ઉત્પાદન થાય છે? ભાઈઓ બહેનો, અહીંયા કોઈ દૂધના પૈસા મળે ખેડૂત તેવી સ્થિતિ નહોતી। એને બિચારાને પોતાના ગામમાં અડોશ પડોશમાં દૂધ વેચીને ચલાવવું પડતું હતું। આપણે ગયા 3 વર્ષથી મહેનત આદરી છે, ડેરી ઉદ્યોગ ચાલુ કર્યો છે। આજે 12 લાખ લીટર દૂધ ડેરીમાં સૌરાષ્ટ્રમાં ભરાય છે અને વર્ષે 1300 કરોડ રૂપિયાનો દૂધનો કારોબાર આ મારો ખેડૂત કરતો થઈ ગયો છે। એ 5 વર્ષ પહેલા
મોટું મીંડું હતું મીંડું. ક્યાં ગયા હતા બધા લોકો? ભાઈઓ બહેનો કરી બતાવ્યું છે મેં. પ્રત્યેક ક્ષેત્રમાં વિકાસ કેમ થાય એની એમને મથામણ કરી છે. નાના નાના ભૂલકા ભણતા થાય અને છોકરાઓ મોટા થાય તો કોલેજ સુધી જાય એની ચિંતા કરી છે. તમે કાંઈ મારે આવવાનું અને દિલ્હીએ તો જાણે અભિયાન ઉપાડ્યું છે. ગુજરાત કંઈ પણ સારું કરે તો ફાટક બંધ જ કરી દેવાની. બોલો, આ દિલ્હીવાળા લખી રાખજો, તમે ઊંચા થઈને પટકાશો તો પણ આ ગુજરાતની વિકાસ યાત્રાને તમે રોકી શકવાના નથી. અને તમે બધી તાકાતો વાપરી ચૂક્યા છો. તમે ગયા 10 વર્ષમાં તમારી બધી જ તાકાતો વાપરી ચૂક્યા છો આ ગુજરાતને રફે દફે કરવા માટે, અને તમે કાંઈ કરી શક્યા નથી. કારણ 6 કરોડ ગુજરાતીઓનો સંકલ્પ છે આગળ વધવું છે, વિકાસ કરવો છે, એકતા શાંતિ ભાઈચારાના માર્ગે આગળ વધવું છે. એના કારણે વિકાસની નવી ઊંચાઈઓ પાર કરવી છે. ભાઈઓ બહેનો, આજે ભાવનગરે આટલો બધો મારી પર પ્રેમ વરસાવ્યો છે. હું આપને વિશ્વાસ આપું, આપનો આ લાગણી, આપનો આ પ્રેમ એને હું વ્યાજ સાથે વસૂલ કરીશ. ધન્યવાદ. આ વખતે અમે 26 જાન્યુઆરી ભાવનગરમાં કરી રહ્યા છીએ. આખું રાજ્ય અહીંયા આવશે ભાવનગરમાં. અને આ વખતે 26 જાન્યુઆરી મેં અહીંયા પસંદ કરી છે કારણ 2 રૂડા અવસરોની સાથે છે. પ્રભાશંકરભાઈ પટણી એમના 150 વર્ષ અને કૃષ્ણકુમારસિંહની શતાબ્દી, આ બંનેને જોડીને રાજ્યકક્ષાનો કાર્યક્રમ આ વખતે ભાવનગરની ધરતી પર કરવા આવે. માન સન્માન વડીલોને બળવાઓને કેમ અપાય એ અમે કરી બતાવ્યું છે. અને ઋણ ચૂકવવા માટે અમે આવ્યા વખતે સરકાર લઈને આવવાના છે. આપના આંગણે આવતા મહિને અમે ફરી આવી રહ્યા છીએ. અને ત્યારે વિકાસનો એક જબરદસ્ત વાવાઝોડું આવવાનું છે. ત્યારે આપણે અંદાજ આવશે કે અમે કેવી રીતે કામ કરવા માંગીએ છીએ. અને ભાઈઓ બહેનો, બહુ ઓછા લોકોનો અંદાજ હશે કે 10 વર્ષ પછીનું ભાવનગર કેવું હશે. આપને અંદાજ નહીં હોય, આપને પણ નહીં હોય મિત્રો, પણ હું આમ દૂરનું જોઈ શકું છું. મિત્રો, આ ધોલેરા FIR સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન, એનો પૂરેપૂરો લાભ કોઈને મળવાનો હોય ને તો મારી આ ભાવનગરની ધરતીને મળવાનો.